ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવાની છે જે આપણે બાયો સાવરનો નિયમ ભણી ગયા અને પરિમિત લંબાઈના તારના લીધે જે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું એનું સૂત્ર આપણે એકવાર યાદ કરી લઈએ. તો શું હતું એનું સૂત્ર? B બરાબર મ્યુ નોટ I અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. B બરાબર મ્યુ નોટ I upon 4πy sin θ1 plus sin θ2. એમાં યાદ કરો તો θ1 θ2 શું હતા? તો જે પરિમિત લંબાઈનો તાર હતો જેમાંથી પ્રવાહ I વહેતો હતો, માની લો કે મારે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા હું લંબ દોરી નાખતો હતો. પહેલા તો એ લંબ અંતરને આપણે y કહેતા હતા અને લંબ સાથે અનુક્રમે અંત્ય બિંદુઓએ બનાવેલા ખૂણા હતા θ1 અને θ2. બરાબર. અને તારમાંથી વહેતો પ્રવાહ I હતો. તો B બરાબર સૂત્ર બન્યું હતું મ્યુ નોટ I અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. ત્યારબાદ આપણે આના અનુલક્ષીને અનંત લંબાઈનો તાર હોય તો પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. જો તાર અનંત લંબાઈનો હોય તો θ1 θ2 શું થઈ જાય? 90 ડિગ્રી 90 ડિગ્રી. તો sin 90 sin 90 એટલે 1 ને 1 2 ઉડી ગયા. તો અનંત લંબાઈના તાર માટે સૂત્ર બનતું હતું મ્યુ નોટ I અપોન 2πy, જ્યાં y એટલે લંબ અંતર હોય તારથી ને આપેલા બિંદુનું. પછી આપણે અર્ધ અનંત લંબાઈનો તાર હોય, પરિમિત લંબાઈનો તાર હોય, એના અંત્ય બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો મેળવાતા. તો આ બધી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ગયા છીએ. બરાબર. અને એને લગતા આપણે દાખલા પણ કર્યા. બાયો સાવરના નિયમ ઉપરથી આપણે આ બધું સાબિત કર્યું હતું. હવે આજે આપણે એનાથી આગળ વધીએ. તો માનો કે તમને આપણે દાખલા નંબર 1 લઈએ. સૌથી પહેલા તો હું તમને બાયો સાવરના નિયમને જે આપણે સૂત્ર સાબિત કર્યું એના નિયમનો ઉપયોગ કરીને કે પરિમિત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ આપણે બાયો સાવરના નિયમ ઉપરથી સાબિત કર્યું હતું. એને લગતા મેં તમને દાખલા થોડાક કરાવ્યા હતા. હજી આપણે એને લગતા દાખલા થોડાક વધારે ડિટેલમાં આગળ વધવાનું છે. અને ત્યારબાદ આજના લેક્ચરમાં હું તમને ટેક્સ્ટ બુકના દાખલા, એ બધા દાખલા થઈ જાય પછી આપણે ટેક્સ્ટ બુકના દાખલા શરૂ કરશું. બરાબર. ચાલો જો તો અહીંયા તો દાખલા નંબર 1 એમાં હું તમને એમ કહી દઉં કે ભાઈ નોર્થ સાઉથ ડાયરેક્શન છે અહીંયા. તો અહીંયા આવશે ઈસ્ટ, અહીંયા આવશે વેસ્ટ, અહીંયા આવશે નોર્થ, અહીંયા આવશે સાઉથ. હવે આમાંથી એક પ્રવાહ વહી રહ્યો છે જેની ડાયરેક્શન છે સાઉથ ટુ નોર્થ. કઈ ડાયરેક્શન છે? સાઉથ થી નોર્થ ડાયરેક્શનમાં એની ડાયરેક્શન છે. અને એમાં તમે એક પ્રવાહ ખંડ અહીંયા ધાર્યો છે. માનો કે આ એક પ્રવાહ ખંડ તમે આઈડિયલ ઉગમ બિંદુ ઉપર ધારી લીધો અને આઈડિયલ નું મૂલ્ય તમને આપ્યું છે માનો કે 0.01 મીટર. તમે એક પ્રવાહ ખંડ ધાર્યો છે. પ્રવાહ છે સાઉથ ટુ નોર્થ. બરાબર. સાઉથ ટુ નોર્થ એટલે કઈ ડાયરેક્શન થઈ? જો તો આ સાઉથ, આ નોર્થ, તો આ ઈસ્ટ, આ વેસ્ટ. બરાબર. તો પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે અને આ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તમને ઉગમ બિંદુ ઉપર એને એક વિદ્યુત પ્રવાહ ખંડ લેવાનું કીધું છે. જો તો આવી રીતે આ એક વિદ્યુત પ્રવાહ ખંડ છે ઉગમ બિંદુ ઉપર. બરાબર. માની લો કે એક વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ જેને આપણે કહી દઈએ. તો આ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે R સ્થાન સદિશ ધરાવતું માની લો કે એક બિંદુ P તમને આપ્યું છે અને કેટલું દૂર છે તો કે R બરાબર છે માની લો કે 1 મીટર અને આ એંગલ 45 ડિગ્રી આપ્યો છે તમને. તો આ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે અને એની દિશા પણ શોધવાની છે. બરાબર. તો દક્ષિણથી ઉત્તર તરફ પ્રવાહ જઈ રહ્યો છે. તમે એમાં ઉગમ બિંદુ ઉપર છે ઈ વિદ્યુત પ્રવાહ ખંડ 0.01 મીટર નો ધાર્યો છે અને અહીંયા ડીએલ છે 0.01 મીટર છે. બરાબર. અને અહીંયા વહેતો પ્રવાહ I બરાબર છે એ માની લો કે 5 એમ્પિયર હોય. તો તમારે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. કોની ઉપરથી આવશે? વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બાયો સાવરનો નિયમ. તો અહીંયા એને લંબાઈ ખંડ આપ્યો છે 0.01. આના લીધે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો આપણું સૂત્ર છે શું હતું? યાદ કરો તો DB બરાબર મ્યુ નોટ અપોન 4π, બોલો મારી સાથે, આઈડીએલ ક્રોસ R અપોન R ક્યુબ. બોલો તમારી યાર હજી
સદિશ ડીબી બરાબર, ડીબી એટલે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર, કેમ કે સૂક્ષ્મ ખંડના લીધે છે ને, એટલે સમગ્ર તારના લીધે હોત તો શું આવી જાત? બી આવી જાત, બરાબર. આપણે સૂક્ષ્મ ખંડના લીધે મેળવીએ છીએ, માટે અહીંયા હું ડીબી લખું. તો ડીબી બરાબર, બોલો તમારી સાથે શું આવશે? મ્યુ નોટ અપોન 4 પાઈ આઈડિયલ ક્રોસ આર અપોન આર ક્યુબ. ફરીવાર સદિશ ડીબી બરાબર મ્યુ નોટ અપોન 4 પાઈ આઈડિયલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. છેલ્લી વાર સદિશ ડીબી બરાબર મ્યુ નોટ અપોન 4 પાઈ આઈડિયલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. હવે આપણે જો મારે આનું મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય બરાબર હું શું લખી શકું? ડીબી બરાબર મ્યુ નોટ અપોન 4 પાઈ, બોલો મારી સાથે શું આવશે? આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, કેમ કે આઈડિયલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ, એક વાર આર ઉડી ગયા. આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, બધી વેલ્યુ આપણને આપી દીધી છે. મ્યુ ની વેલ્યુ એકવાર બોલી જાવ તો શું હોય? 4 પાઈ 10⁻⁻7 ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ. કેટલી હોય? મ્યુ નોટ બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ. એને 4 પાઈ હારે ભાગાકાર કરો તો શું આવ્યું? 10⁻⁷. બોલો, પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર, અને આ લંબાઈ ખંડ છે એ તમને 0.01 મીટરનો આપી દીધો છે. એંગલ તમને આપ્યો છે 45 ડિગ્રી. તો sin 45 એટલે કેટલા આવશે? 1/√2. એ આપણે છેલ્લે લખી નાખીએ 1/√2, એટલે √2 છેદમાં આવશે. છેદમાં આર સ્ક્વેર, બોલો આર બરાબર 1 મીટર, તો અહીંયા 1 મીટર, અને 1/√2, તો √2 ને મેં ક્યાં લખી નાખ્યા? છેદમાં લખી નાખ્યા, બરાબર છે. તો આવી રીતનું સાદરૂપ આવ્યું. તો ફાઇનલી આપણને આન્સર મળ્યો 5/√2, અને જો તો આને હું 10⁻² લખી શકું, 0.01, અને 0.01 એટલે 10⁻², અને 10⁻7 તો છે, તો કેટલી ઘાત થઈ? 10⁻9. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને મળ્યું 5/√2 10⁻⁹ ટેસ્લા. ચલો હવે આપણે આની દિશા નક્કી કરીએ. તો દિશા નક્કી કરવા માટે જો તો એની ડાયરેક્શન કઈ હોય ડીબી ની? તો કે આઈડિયલ ક્રોસ આર સદિશની દિશામાં. તો આઈડિયલ ક્રોસ આર સદિશ કઈ રીતે નક્કી કરતા શીખવાડ્યું હતું? જો તો આઈડિયલ ઉપર તરફ, આર આમ, બરાબર. એટલે કે આઈડિયલ સદિશ ઉપર તરફ છે, એની દિશા ઉપર છે, આર સદિશ આ ડાયરેક્શનમાં છે. તો કરો તો આઈડિયલ ક્રોસ આર. ક્રોસ ગુણાકાર કઈ રીતે કરાય? આંગળી ઘુમાવીને. તો આઈડિયલ ક્રોસ આર, તો બોલો આંગળીઓ કઈ દિશામાં રાખશો? આઈડિયલ ની દિશામાં, એને આર તરફ ઘુમાવો. તો આર એટલે અહીંયા છે, આમ. તો આઈડિયલ ક્રોસ આર, તો બોલો અંગૂઠો અંદર તરફ આવ્યો. તો આંગળીઓને પ્રવાહની આઈડિયલ ની દિશામાં રાખો, આર તરફ આંગળી ઘુમાવો, આઈડિયલ ક્રોસ આર, તો અંગૂઠો અંદર તરફ આવ્યો. તો આમ આઈડિયલ ક્રોસ આર ની દિશા કઈ રીતે આવશે? અહીંયા અંદર તરફ, બરાબર. તો અહીંયા ભલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવ્યું, પણ આપણા માટે શું છે? નોર્થ સાઉથ અહીંયા તમને આપ્યા છે. તો વિચારો તો, જો તો આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ, બરાબર. તો જો તો તમારે નોર્થ ઈસ્ટ, જે અહીંયા આ જે બન્યું નોર્થ ઈસ્ટ ડાયરેક્શન, અહીંયા બિંદુ હતું, અને આઈડિયલ આમ હતા, અને આર સદિશ આમ હતો, બરાબર. આઈડિયલ આમ છે અને આર સદિશ આમ છે. તો કરો તો આઈડિયલ ક્રોસ આર, તો આઈડિયલ આમ છે, આર આમ છે, આમ. તો આઈડિયલ ક્રોસ આર, તો કઈ ડાયરેક્શન આવી? નીચે તરફ આવી અહીંયા, બરાબર. એટલે જો તમે આમ વિચારો, અહીંયા 3D માં ઇમેજિન કરો આખી પરિસ્થિતિને, તો તમને ખ્યાલ આવશે કે નોર્થ ડાયરેક્શનમાં આઈડિયલ છે, અને આર સદિશ ક્યાં છે? તો કે વેસ્ટ તરફ, ઈસ્ટ તરફ નથી, પણ ઈસ્ટ થી આ બાજુ, એટલે કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં. તો જો તો એક સદિશ આમ છે, બીજો સદિશ આમ છે, આમ. તો આંગળીઓને આઈડિયલ તરફ રાખો, આર તરફ એને ઘુમાવો, તો અંગૂઠો નીચે તરફ આવ્યો. તો અહીંયા હું લખી શકું કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે હશે? નીચે તરફ, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, એટલે કે નીચે તરફની દિશામાં, બરાબર. નોર્થ ઈસ્ટ, નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ. અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ દિશામાં આવ્યું? નીચે તરફ. નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને. ચલો બીજો દાખલો લઈએ હવે. તો મેં તમને ગયા લેક્ચરમાં એવું સમજાવ્યું હતું કે ભાઈ આપણે હવે જે ગયા લેક્ચરમાં ભણ્યા એનાથી થોડુંક આગળ આપણે લેવાનું છે. ત્યાંથી જ આપણે શરૂ કરીએ. તો ગયા લેક્ચર જેને આવડતો હશે એને જ આજના લેક્ચરમાં ખબર પડશે. તો હવે હું બીજો દાખલો શરૂ કરાવું. જે અગાઉના દાખલા છે એનાથી જ આપણે થોડાક એડવાન્સ લેવલના દાખલા કરવાના છે, એનાથી અપ લેવલના. તો એમાં માની લો કે મારી પાસે એક ચોરસ છે, આ રીતે. આ એક મને ચોરસ આપી દીધો છે, માની લો કે
અને જો આ ચોરસ આપ્યો હોય તો એમાં 10 એમ્પિયર પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, 10 એમ્પિયર, અને દરેક બાજુની લંબાઈ મને આપી છે 10 સેન્ટીમીટર. કેટલી આપી છે બાજુની લંબાઈ? 10 સેન્ટીમીટર. તો જો 10 એમ્પિયર પ્રવાહ અહીંયાથી વહેતો હોય, બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર મને આપી હોય, તો મારે આ ચોરસના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર. જો તો આના કેન્દ્ર આગળ, કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, અને ચોરસમાંથી આ રીતે પ્રવાહ વહી રહ્યો છે, જો તો 10 એમ્પિયર. તો બોલો તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવશો તમે? તો એના માટે શું કરવું પડશે આપણે? તો પહેલા તો અહીંયા Q ફોર્મ્યુલા લાગુ પડશે. તો અહીંયા સૂત્ર એ લાગુ પડશે કે પરિમિત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તારની લંબાઈ છે 10 સેન્ટીમીટર. મારે O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો હું કોઈ પણ એક બાજુને ધ્યાનમાં લઉં. માની લો હું આ બાજુને ધ્યાનમાં લઉં, તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાં તો પેલા આપણે લંબ દોરી નાખવાનો. પરિમિત લંબાઈના તાર માટે આવું શીખવાડ્યું હતું તમને. અને એના અંત્ય બિંદુને, તારના અંત્ય બિંદુને કોની હારે જોડી દેવાના? લંબ સાથે. તો લંબ સાથે જોડી દીધા. અને એ લંબ સાથે જે ખૂણો બનાવે, આ ખૂણો θ1 ને આ ખૂણો θ2. પણ તમે અહીંયા જુઓ કે જો હું એને કેન્દ્ર સાથે જોડી દઉં તો આ વિકર્ણનું અડધું માપ થયું, આ વિકર્ણનું અડધું માપ થયું. ચોરસ હોય તો બધા ખૂણા 90 ડિગ્રીના, તો આ ખૂણો કેટલો હશે? 45 ડિગ્રી. આ ખૂણો 45 ડિગ્રી, 90 ના અડધા, તો આ 90 45. તો બોલો ત્રિકોણની અંદર આ એંગલ કેટલો હશે? 45 ડિગ્રી, કેમ કે ત્રણેય 180 નો સરવાળો કરે. 45 90, તો આ કેટલો એંગલ હશે? 45 ડિગ્રી. તો sin θ1 θ2 તમને 45 ડિગ્રી મળી ગયા. પ્રવાહ આપ્યો છે, તો બોલો આ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર તમને મળી ગયો. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ આપણે નક્કી કરીએ. તો બોલો તો અંગૂઠો કઈ દિશામાં રાખવાનો? તારના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો. તો જો તો અંગૂઠો મેં પ્રવાહની દિશામાં રાખ્યો, અને જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું તો જો તો આંગળીઓ આમ વીંટળાય છે. જેના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, એટલે કે હું આટલી ત્રિજ્યાનું વર્તુળ વિચારી લઉં, આ તારમાંથી પ્રવાહ વહે છે, તો અને ઈ જે મેં વર્તુળ વિચાર્યું એમાં આ બિંદુ ક્યાં આવેલું છે? જો તો આ તાર માટે અહીંયા આવેલું છે. અને હું જો વર્તુળ દોરું તો આંગળીઓ તો આમ વીંટળાની, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો બોલો આ રીતે હોય ચુંબકીય ક્ષેત્ર રેખા, તો એને આ બિંદુએ દોરેલો સ્પર્શક કઈ દિશામાં આવે? આમ આવશે, અંદર તરફ. અને તેથી O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવ્યું. એ જ રીતે જેવું પેલા તારના લીધે મળશે એવું જ બીજા તારના લીધે મળશે. જોઈ લો, બીજા તારના લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવશે. ચેક કરો. જો માની લો કે એમાં પ્રવાહ કઈ દિશામાં વહે છે? જોઈ લો, અહીંયા પ્રવાહ આમ વહી રહ્યો છે, તો જો તો પ્રવાહ આમ વહે છે. અને આ બિંદુ ક્યાં છે? નીચે. O બિંદુ આ ઉપરના તાર માટે O બિંદુ નીચે છે. પ્રવાહ આમ વહે છે, તો બોલો આંગળીઓ આમ વીંટળાની, તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે. કરો, નીચેના બિંદુએ સ્પર્શક કેમ આવશે? આમ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય તો મારા માટે ક્લોકવાઇઝ છે. જોવો તો હું આટલી ત્રિજ્યાનું એક વર્તુળ વિચારું અને જો હું O બિંદુએ સ્પર્શક દોરું તો O બિંદુએ સ્પર્શક ક્યાં આવશે? અંદર તરફ. તો આના લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવ્યું. આના લીધે ચેક કરો, આના લીધે અંદર તરફ જ આવશે. જોઈ લો, એમાં પ્રવાહ નીચે વહે છે, તો અંગૂઠો હું પ્રવાહની દિશામાં રાખું. O બિંદુ અહીંયા છે આ તાર માટે, તો જો હું અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું તો આંગળીઓ આમ વિચળાણી, તો જો O બિંદુ અહીંયા છે તો અહીંયા સ્પર્શક અંદર આવ્યો, અને આના લીધે પણ સ્પર્શક અંદર તરફ આવશે. જો તો અહીંયા સ્પર્શક આમ. ચારેય તારના લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ આવ્યું, અને અંદર તરફ આવે તો ચારેયનો સરવાળો થશે સેમ ડાયરેક્શનમાં હોય તો. અને તેથી, અને બીજી વાત કે ચારેય તાર માટે સમાન સમમિતિ છે. જો તો આનું જે ચુંબકીય ક્ષેત્ર આવશે અહીંયા એટલું જ આનું આવશે, એટલું જ આનું આવશે, એટલું જ આનું આવશે, અને ચારેયનું અંદર તરફ આવ્યું તો સરવાળો થઈ જશે. તો આમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મને કેટલું મળશે? બી નેટ. તો બી નેટ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ દરેક તારનું ચુંબકીય ક્ષેત્ર આના લીધે મેળવી લઉં, એને ગુણ્યા 4 કરી નાખું એટલે ચારેયનું મને મળી ગયું 4b. તો 4 into b એટલે શું આવશે? તો કે μ0I/4πy sin θ1 plus sin θ2. ચલો આનું સાદરૂપ આપી દો હવે. તો આમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર is equal to 4 times μ0/4π 10 to the power -7. 4π કેન્સલ થઈ ગયા. હવે પ્રવાહની કિંમત કેટલી છે? જો તો 10 એમ્પિયર, તો અહીંયા મેં 10 લખી નાખ્યા.
છેદમાં y, આ 4π નો ગુણાકાર તો આની હારે થઈ ગયો ને, આની હારે છેદ ઉડી ગયા 4π 4π, હવે y વધ્યા તો y એટલે લંબ અંતર. બોલો ટોટલ અંતર 10 છે, તો આ મધ્ય બિંદુ છે, તો બોલો આટલું અંતર કેટલું હશે? આનું અડધું 5 સેન્ટીમીટર. તો અહીંયા હું લખી નાખું 5 × 10⁻² sin θ1 + sin θ2 એટલે sin 45 + sin 45 કેટલા એવા 1/√2 + 1/√2. અને તેથી અહીંયા જો તો 5 તો 2, 4 × 2 એટલે 8, 8 × 10⁻5 અને અહીંયા 1/√2 1/√2 એટલે 2/√2 એટલે અંશમાં આવી ગયા √2. તો અહીંયા આન્સર આવી ગયો 8√2 10⁻5. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ અહીંયા ટેસ્લા. અને કઈ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર આવ્યું? તો કે અંદર તરફ. કોને અંદર તરફ? તો કે આ ચોરસ જે સમતલમાં છે એ સમતલને લંબ રૂપે અંદર તરફ. બરાબર. ચલો હવે હું તમને આ જ દાખલામાં એમ પૂછું તો કે જો આ લંબચોરસ હોય તો શું થાય? આ રીતે બોલો, આમ હોત તો શું થાત? તો માની લો કે આ લંબાઈ 10 સેન્ટીમીટર છે, આ લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો શું આવે? જો આ લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો જો આ લંબાઈ 5 સેન્ટીમીટર હોય, બરાબર, તો આના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? અહીંયા કેન્દ્ર આગળ એ તમારે મેળવવાનું. તો આ 5 સેન્ટીમીટર એનું મેળવવાનું. એટલે આ બે ના સરખા, એટલે આનું કેટલું થયું? આનું વત્તા આનું કરી નાખવાનું, ડાયરેક્ટ આનું મેળવી ગુણ્યા 2 કરો. અને એ જ રીતે આનું મેળવી લ્યો અહીંયા લંબ દોરીને, અને આનું મેળવી લ્યો અને આ બે નો સરવાળો કરી નાખો. અને આમ આને કહી દો B1 તો 2B1 + 2B2. બરાબર. આમ ચારેય તારના લીધે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. પણ અહીંયાથી જો મેં તમને 5 અને 10 સેન્ટીમીટર કીધા હોય તો તમને એ ખબર છે કે જો આ 10 સેન્ટીમીટર છે અને જો આ 10 સેન્ટીમીટર હોય તો એના અડધા 5 આવ્યા. બરાબર. તો 5 સેન્ટીમીટર ના લીધે કેટલું? તો આ અંતર કેટલું આવશે? આ 10 હોય તો આ 5 સેન્ટીમીટર જ આવશે. લંબ અંતર 5 સેન્ટીમીટર. આ લંબ અંતર કેટલું આવશે? તો કે આ લંબ અંતર 2.5 સેન્ટીમીટર આવશે, આ લંબ અંતર 2.5 સેન્ટીમીટર આવશે, આ અંતર 5 સેન્ટીમીટર આવશે. તો લંબ અંતરમાં ફેરફાર થશે. તો આના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું u0I/4πy, જો આમાં કાંઈ નથી બદલાતું. બરાબર છે. પણ તમારે જે છેદમાં છે એ 2.5 આવશે ને એકવાર શું આવશે? 5 આવશે. બરાબર. એટલે આમાં હવે તમને ખબર પડી જવી જોઈએ મારે કઈ રીતે આ દાખલો કરવો. બરાબર. તો આવી રીતે પણ પૂછી શકાય, તો એ હવે તમને આવડવું જોઈએ આની ઉપરથી. પછી હું તમને ત્રિકોણ માટે પૂછી લઉં. જો તમને ત્રિકોણ માટે પૂછું, માની લો કે એક ત્રિકોણ છે અને આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે જેની દરેક બાજુની લંબાઈ L આપી. ચાલો, બરાબર. તો તમારે એના મધ્ય કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે કે મધ્ય કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું અને પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. જો તો દરેક બાજુમાંથી I ક્લોઝ લૂપ બનાવી પ્રવાહ વળે. તો હવે મને કહો તો કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો જો તમારે અહીંયા કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે શું કરી શકો? અહીંયા તો સૌથી પહેલા તો દરેક બાજુની લંબાઈ L હોય તો પરિમિત લંબાઈનો તાર, મેં તમને કીધું એમ, માની લો કે હું અહીંયાથી મેળવું. હાલો, બરાબર. બધાયનું ચુંબકીય ક્ષેત્ર અંદર જ આવશે. જો આના અહીંયા અંગૂઠો આ રીતે આને આ રીતે રાખો તો અહીંયા અંદર તરફ, બરાબર. જો તો અહીંયા પ્રવાહ આમ વહે છે તો અંગૂઠો આમ પકડો તો ઉપરના ભાગમાં સ્પર્શક અંદર તરફ આવશે, અને અહીંયા અંગૂઠો આમ પકડો આમ તો જો તો વર્તુળ આમ કરીને આમ બેનું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. તો ત્રણેયનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ આવ્યું. બરાબર. જો ન ખબર પડી હોય તો જો આ રીતે. પછી એક એક દાખલામાં હું આ સમજાવવાનો નથી, તમને ખ્યાલ આવી જવો જોઈએ. અત્યારે શરૂઆતના 1-2 દાખલા છે એટલે તમને સમજાવી દઉં કે જો તો આ રીતે અંગૂઠો રાખો પ્રવાહની દિશામાં એટલે આમ વર્તુળ બનશે. તો બોલો O બિંદુ આગળનો સ્પર્શક અંદર. પછી અહીંયા જુઓ તો આ રીતે અંગૂઠો રાખ્યો તમે અને O બિંદુ અહીંયા છે. તો જુઓ તો
સ્પર્શક અંદર તરફ, અને એ જ રીતે અહીંયા O બિંદુ ઉપરના ભાગમાં છે, જો તો સ્પર્શક અંદર તરફ આવશે. તો ત્રણેયનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે ત્રણેયના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે. બરાબર, ત્રણેયનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર. અને સમમિતિ પણ ત્રણેય માટે સમાન જ મળશે, કારણ કે સમબાજુ ત્રિકોણ છે. ચાલો જો હવે તો બોલો, તો સમબાજુ ત્રિકોણ હોય તો આ એંગલ કેટલો થશે? 30. આ એંગલ એ કેટલો થશે? 30. બરાબર. જો આ 30, આ 90, તો આ એંગલ કેટલો થયો? 60. આ એંગલ એ કેટલો થયો? 60. તો જો તમને θ1 અને θ2 મળી ગયા, બરાબર, આપેલ બિંદુ છે, પ્રવાહ વહે છે, તો પેલા તો તમે લંબ દોરી નાખો, એને અંત્ય બિંદુ આરે જોડી દો આ રીતે. તો અંત્ય બિંદુ આરી θ1 θ2 ખૂણો બનાવે, તો θ1 θ2 60 ડિગ્રી મળી ગયા તમને. હવે આપણે મેળવવાનું રહ્યું લંબ અંતર. આ અંતર કેટલું? જો મારે લંબ અંતર મેળવવું હોય આ, તો એના માટે હું એક કામ કરું. જો તો આ એંગલ 30 મને ખબર છે, અને આ બાજુની લંબાઈ કેટલી? જો આ સમબાજુ ત્રિકોણ છે, જો આ સમબાજુ ત્રિકોણ હોય તો એના મધ્ય કેન્દ્ર અને મધ્ય બિંદુ આરે જોડો, બરાબર, તો આ 90 ડિગ્રીનો જ ખૂણો બનાવે ને આ મધ્ય બિંદુ હોય. ટોટલ લેન્થ L હોય તો આ લેન્થ કેટલી થશે? L/2. અને જો આ L/2 હોય, આ ખૂણો 30 હોય, તો પાસેની બાજુ ખબર હોય તો આપણને સામેની બાજુ મળે. તો એના માટે શું લઉં? tan θ. તો tan 30 બરાબર સામેની બાજુ, એટલે આપણા માટે આ લંબ અંતર y, તારથી લંબ અંતર y, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે L/2 છેદનો છેદ અંશમાં આવી ગયો, 2y/L. અને tan 30 એટલે કેટલા આવ્યા? 1/√3. તો બોલો હાલો, લંબ અંતર શું મળી ગયું તમને? L/2√3. y બરાબર L/2√3. ચલો હવે આપણને બધી વેલ્યુ મળી ગઈ. તો હું એક તારના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવું તો B બરાબર શું આવશે? μ0I/4πy sin θ1 plus sin θ2. તો μ0/4π એટલે 10⁻⁻7. વિદ્યુત પ્રવાહ અહીંયા તમને I આપી દીધો છે. લંબ અંતર તમે કેટલું લઈ આવ્યા? L/2√3. તો L/2√3 sin θ1 sin θ2 એટલે કે sin 60 પ્લસ sin 60. અને sin 60 ની વેલ્યુ કેટલી હોય બોલો તો? √3/2. તો અહીંયા હું લખી નાખું 2√3 10⁻⁻7 into I/L √3/2 plus √3/2. બરાબર, √3/2 plus √3/2 તો કેટલા આવશે? √3. અને √3 નો ગુણાકાર √3 હારે કરો તો કેટલા આવી ગયા? 3 થઈ ગયા. તો 2 × 3 એટલે 6 10⁻⁻7 into I/L. આ એક તારના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવું. કઈ ડાયરેક્શનમાં મેળવું? સમતલને લંબ અંદર તરફની દિશામાં. બરાબર છે. તો હવે હું ત્રણેય તારના લીધે મેળવું તો ત્રણેયનું સેમ ડાયરેક્શનમાં છે, ત્રણેય માટે સમાન સમમિતિ બનશે, અને તેથી કુલ ચુંબકીય ક્ષેત્ર B ને એ ત્રણેય તારના લીધે હશે. તો ગુણ્યા 3 કરી નાખું તો કેટલા આવી ગયા? 18 × 10⁻7 ગુણ્યા I/L ટેસ્લા. તો આવી રીતે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળી જાય. હવે વિચારો તો તમને તારની લંબાઈ આપી દીધી હોય, પ્રવાહ આપી દીધો હોય, તો પણ તમને અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ડેટા મૂકી દો તો તમે સાદુરૂપ આપી શકશો. બરાબર. તો આ રીતે આપણે આ દાખલો કરી શકીએ. ત્રિકોણ છે. હજી આપણે જોઈએ આમાં શું આપણે દાખલા કરી શકીએ આગળ. ચાલો જો. હવે એની પછી માનો કે હું તમને જે દાખલો કરાવું એમાં તમને એવું કીધું છે કે આ રીતે તાર આપ્યા છે. આ રીતે. અને જો આ રીતે તમને તાર આપી દીધા હોય તો આપણે શું કરી શકીએ? હવે તમારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મેળવવાનું છે પહેલા તો એ હું તમને કહી દઉં કે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે I. બરાબર. જો તો પ્રવાહ આમથી આવ્યો, આમ ગયો, અને આ તાર અનંત લંબાઈ સુધી, આ તાર ઉપર અનંત લંબાઈ સુધી.
તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે પી બિંદુએ આ રીતે. માની લો કે આ પી બિંદુએ જેના યામ આપ્યા છે એ અને બી. શું યામ એના આપ્યા છે? એ અને બી. તો જો આના યામ એ અને બી આપ્યા હોય તો તમારે તો આ પી બિંદુ આગળ શું મેળવવાનું છે? તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો બોલો તો કઈ રીતે મળશે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ આગળ? આ આપણે મેળવવું છે, બરાબર. અને જો મારે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય અને તમને અહીંયા એવું કહી દીધું છે અહીંયા કે માની લો કે આ ખૂણો છે θ1 અને આ ખૂણો કેટલો છે? θ2. ચાલો હવે શું કરશો અહીંયા? બોલો તો. અથવા તો તમને એમ કીધું છે અહીંયા કે માની લો કે આ ખૂણો θ1 છે, આ ખૂણો છે θ2. ચલો હવે શું કરશો અહીંયા? એટલે કે આ જે તાર છે એ અનંત લંબાઈનો તાર છે. જો તો આમથી પ્રવાહ આવે છે, આમ અનંત લંબાઈ સુધી ગયો, અહીંયા બે કાટખૂણે બે તાર ભેગા થયા અને તો આ તારના ઉગમ બિંદુથી જેનો સ્થાન સદિશ એ બી હોય એવા પી બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. અને તમને એવું રકમમાં કહી દીધું છે કે અહીંયા ખૂણો θ1 બન્યો ને અહીંયા ખૂણો કેટલો બન્યો? θ2. વિચારો આ દાખલો કઈ રીતે કરશું આપણે? રકમ તમને સમજાણી હશે, બરાબર. મેં શું કીધું કે આ રીતે આમથી આમ આવે છે પ્રવાહ, આમ ગયો તો ઉગમ બિંદુથી જેનો સ્થાન સદિશ એ બી હોય એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ ખૂણો θ1, આ ખૂણો θ2. તો હવે આપણે આ જો ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ત્યાં કુલ કેટલા તાર આપ્યા તમને? 2. એ 2 તારના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે મારે. તો પેલા તારના લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? જો તો પ્રવાહ આમ વહે છે તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ આમ વીંટળાશે. તો નીચેના ભાગમાં જે છે એ બહાર તરફ અને ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. એવી જ રીતે જો તો અહીંયા આ તારને પકડો તો અંગૂઠો આમ પ્રવાહની દિશામાં, તો અહીં પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને આ તારના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, કેમ કે સ્પર્શક અંદર, આના લીધે સ્પર્શક અંદર આવ્યો. તો 2 તારના લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળે છે એટલે 2 નો શું થશે? સરવાળો. પણ માની લો કે પહેલાના લીધે બહાર તરફ અને બીજાના લીધે અંદર તરફ હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર 2 ની બાદબાકી કરીને મેળવવું પડે. જેમ કે આ સદિશ હોય 4, આમ હોય 4 ટેસ્લા અને આમ હોય 2 ટેસ્લા, તો પરિણામી 2 ટેસ્લા આમ આવશે. આમ હોય 4 ટેસ્લા, આમ હોય 3 ટેસ્લા, તો પરિણામી 1 ટેસ્લા આમ આવશે. એમ એટલે 2 સેમ ડાયરેક્શનમાં છે અંદર તરફ, એટલે 2 નો સરવાળો થશે ચુંબકીય ક્ષેત્ર માટે. ઓકે, ચાલો જો તો હવે આગળ આપણે વધીએ. તમારે એ બી બિંદુએ જો ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો હું શું કરી શકું અહીંયા? તો પહેલા તો તમારે એ વિચારી લેવાનું કે અહીંયા કયું સૂત્ર આપણે લાગુ પાડી શકીએ? અનંત લંબાઈનો તાર છે અને જો અનંત લંબાઈનો તાર હોય તો એના અંત્ય બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર નથી શોધવાનું આપણે, પણ વચ્ચેના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, બરાબર. બે બાજુ અનંત લંબાઈના તાર નથી. જો આમ અનંત લંબાઈનો તાર હોય તો μ0I/2πy, કેમ કે અનંત લંબાઈના તારના લીધે μ0I/2πy. આ બાજુ 90 ડિગ્રી, આ બાજુ 90 ડિગ્રી. અહીંયા એવું નથી થતું. જો તો અહીંયા કઈ નહીં, કોમન સેન્સ થી આપણે આગળ વધવાનું, બરાબર. મેં તમને 4 સૂત્રો બનાવ્યા ત્યારે જ કીધું હતું કે તમારે કોમન સેન્સ અહીંયા વાપરવી પડશે. એ તો ખાલી મેં તમને કીધું હતું કે આવી રીતે તમે વિચારી શકો એમ. બાકી જયારે દાખલા આવી રીતે આવી જશે ત્યારે તમારે તમારા માઇન્ડનો જ ઉપયોગ કરવો પડશે. કન્સેપ્ટ જે સમજાય એનો જ તમારે ઉપયોગ કરવાનો હોય, કેમ કે કોઈ પણ દાખલો હંમેશા આપણે જે કર્યો હોય એ ક્યારે ન આવે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તમારે ત્યારે લાઈવ તમારી બુદ્ધિનો યુઝ કરવો પડે. આ વસ્તુ છે તમને કન્સેપ્ટ સમજાવી શકે, બરાબર. પણ પછી આવા દાખલા છે એ પછી તમારે જાતે આવડવા જોઈએ. તો અહીંયા શું કરી શકાય વિચારો. હું પેલા તારના લીધે મેળવું. જો પેલા તારના લીધે મેળવું તો સૌથી પહેલા તો આપણને શું કરવાનું મેં તમને કીધું તો આપણે બેઝિક ફંડામેન્ટલ શું મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ પહેલા તો તમે લંબ દોરી નાખો. ક્યાંથી લંબ દોરો? પી બિંદુએથી લંબ દોરી નાખો. તો જો તમે પી બિંદુએથી લંબ દોરશો તો સૌથી પહેલા તો મેં તમને લંબ દોરી નાખવાનું કીધું છે એમ. તો જો તો તમે લંબ દોરી નાખો છો. હાલો, આ લંબ દોર્યો તમે અને લંબ સાથેના અંત્ય બિંદુએ બનાવેલા ખૂણા. તો જો તો આ અંત્ય બિંદુ, આ તારનું એક અંત્ય બિંદુ અહીંયા છે, એક ખૂણો બનાવશે અને બીજો ખૂણો તો કે આ છેડો અનંત અંતરે છે તો બીજો ખૂણો તો 90 ડિગ્રી થયો.
બરાબર. આ ખૂણો કેટલો અને આ ખૂણો કેટલો? તો હાલો અહીંયા જોવો તો, જો તો અહીંયા ઝેડ બને છે, જોવો તો આ રીતે ઝેડ બન્યા, તો આ θ2 તો એ કેટલા હોય? θ2. અને એવી જ રીતે અહીંયા તમે જુઓ કે અહીંયા ઝેડ બન્યા, તો આ θ1 તો અહીં કેટલા હોય? θ1. તો આ તાર માટે જો તમે વાત કરો, આ તાર માટે તો એક ખૂણો છે θ2, એક ખૂણો બરાબર છે, અને બીજો ખૂણો કેટલો છે? તો કે ભાઈ θ1, હું આને 1 કહી દઉં, હાલો θ1 બરાબર 90 અને θ2 બરાબર આપણે θ2 લેવાના છે, બરાબર. આપણું સૂત્ર શું બનશે આ તાર માટે? અને આ અંતર કેટલું પાછું ઈ કયો તો હવે? લંબ અંતર. તો આ બિંદુના યામ AB છે. જો આ બિંદુના યામ AB હોય મતલબ કે એનો x યામ m અને y યામ કેટલો હશે? b. તો બોલો આ અંતર કેટલું થશે? b. આ અંતર કેટલું થશે? a. હવે લખાવો સૂત્ર મને. તો પેલા તારનું ચુંબકીય ક્ષેત્ર μ0I અપોન, બોલો મારી સાથે, 4π, ની બદલે હું શું લખું? લંબ અંતર b sin θ1 પ્લસ sin θ2. તો sin θ1 એટલે 90, એટલે હું 1 લખી નાખું, અને અહીંયા મેં લખી નાખ્યા sin θ2. અને આ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે? તો કે અંદર તરફ છે મળ્યું તમને ચુંબકીય ક્ષેત્ર, એ જ રીતે B2 મેળવવું. તો B2 શું આવશે? μ0I અપોન, જો તો આ રીતે લંબ અંતર કેટલું છે? y એટલે m, તો લંબ અંતર μ0I અપોન 4πm. બોલો તો આનો એક ખૂણો θ1, જો તો અમે લંબ દોરી નાખ્યો આ બિંદુએ, આ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર, તો પેલા લંબ દોર્યો, અંત્ય બિંદુ સાથે બનાવેલા ખૂણા, જો તો એક ખૂણો θ1 બન્યો અને બીજું બિંદુ અનંત અંતરે છે, તો ઈ ખૂણો 90 ડિગ્રી બનશે. તો એક ખૂણો બન્યો θ1, તો અહીંયા હું લખી નાખું sin θ1, અને બીજું બિંદુ અનંત અંતરે છે, તો sin 90 એટલે 1. કે અનંત અંતરે હોય તો θ 90 ડિગ્રી બને, sin 90 એટલે 1. તો B1 અને B2 મળી ગયા, બેયના ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બેયના સરવાળા જેટલું હશે P બિંદુએ. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 પ્લસ B2 μ0 અપોન 4π. ચલો જો તો આનો ગુણાકાર હું પેલા તો આપણે μ0I અપોન 4πb એકારે ગુણાકાર કરું તો μ0I અપોન 4πb, અહીંયા કરો તો ગુણાકાર μ0I sin θ2 અપોન 4πb પ્લસ μ0I અપોન 4πa પ્લસ μ0I sin θ1 અપોન 4πa. આવું થયું. ચલો કોમન કાઢો તો અહીંયાથી શું આવશે? μ0I અપોન 4π, આ કોમન આવી ગયું, તો અહીંયા શું લીધું? 1 અપોન b પ્લસ અહીંયાથી 1 અપોન b વધ્યા, અહીંયાથી શું હશે? ત્રીજા પદમાંથી 1 અપોન m. હવે બીજા પદમાંથી શું હશે? μ0I અપોન 4π કોમન કાઢ્યા તો sin θ2 અપોન b, અને અહીંયા ચોથા પદમાં વધશે sin θ1 અપોન m. હવે હું આનું સાદરૂપ આ રીતે આપું, જો તો અહીંયા આ રીતે. તો μ0I અપોન 4π અહીંયા આવી ગયા a પ્લસ b અપોન ab પ્લસ અહીંયા આપો તો સાદરૂપ શું આવશે? a sin θ2 પ્લસ b sin θ1 અપોન ab. ચાલો હવે લખાવો તો કોમન શું આવશે? ab. અને જો ab કોમન આવી ગયા તો અંદર શું વધ્યું? તો μ0I અપોન 4π μ0I અપોન 4π ab કોમન લઈ લઉં તો અહીંયા આવી ગયા a પ્લસ b પ્લસ a sin θ2 પ્લસ b sin θ1. જો તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો, બરાબર. હવે હું તમને એક બીજી વાત અહીંયા સમજાવું. માની લ્યો કે તમને આ દાખલાની અંદર એમ નું કીધું તો આ ખૂણો θ1 θ2, માની લો કે આ ડિટેલ જ નથી આપી તમને,
અને તમને ખાલી રકમમાં એટલું જ કીધું છે એમ કે ભાઈ એક તાર છે, જે રકમ હતી તો એઝ ઇટ ઇઝ છે, પણ એમાં તમને એવું કીધું છે, ખાલી આટલું કહી દીધું છે કે ભાઈ અનંત લંબાઈનો તાર આ રીતે, અને હવે પી બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, પી એ બી. બરાબર. તો θ1 θ2 તમને નથી આપ્યા, તો માની લો કે θ1 θ2 ન આપ્યા હોત તો તમે θ1 θ2 ધારી લીધા હોત, માનો કે, તો તમે θ1 θ2 એવું માનો કે તમે ધારી લેવા પડ્યા તમારે, કેમ કે દાખલો તો જ આગળ વધે. અને તમને રકમમાં જે ડેટા આપ્યો હોય એ જ ડેટાના ફોર્મમાં આપણે આન્સર લખવો પડે. તો θ1 θ2 તો આપણે ધાર્યા છે, તો હજી આપણે θ1 θ2 નું સાદરૂપ આપવું પડે. જરૂરી નથી તમને θ આપ્યા હોય, θ ન પણ આપ્યા હોય, તમને એમ જ કીધું છે કે આ રીતે તાર છે, આ એ છે, આ બી છે, તો બોલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો હવે તમારે sin θ1 અને sin θ2, તમે θ2 ક્યાં ધાર્યા છે? તો કે θ2 તમે અગાઉની યાદ કરો તો અહીંયા ધાર્યા હતા, θ1 અહીંયા ધાર્યા હતા. તો હજી તમારે sin θ1 ને sin θ2 નું સાદરૂપ આપવું પડે, કેમ કે θ1 θ2 તમે ધાર્યા છે દાખલો ગણવા માટે, એને θ1 θ2 નથી આપ્યા. તો પછી જે પદોનો ઉપયોગ કર્યો હોય રકમમાં એ જ પદના ફોર્મેટમાં આપણે આન્સર લખવો પડે. તો ચલો હજી મને θ1 θ2 ની વેલ્યુ લખાવો તો શું આવશે? તો જો તો આવું લખાય. હવે તો b બરાબર μ0I/4π a પ્લસ b પ્લસ a, બોલો sin θ2 શું લખો? sin θ2 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું છે અહીંયા? a. કર્ણ શું છે? √a² + b², કેમ કે આ a અને આ b એટલે, અને તેથી અહીંયા હું લખી નાખું √a² + b² પ્લસ b, અને sin θ1 e √a² + b², તો √a² + b², અને બધાયના છેદમાં શું આવી ગયું? ab. આવું આવ્યું. અને હજી જો આનું આગળ સાદરૂપ આપવું હોય તો આ રીતે આપી શકાય, μ0I/4π a + b પ્લસ, જો તો અહીંયાથી શું કોમન આવ્યું? √a² + b², આ બે પદમાંથી √a² + b² કોમન કાઢી લઉં તો અંદર શું આવ્યું? a + b અપોન શું આવી ગયા? ab. અને હજી જો ત્યાંથી તમે a² b² અને અહીંયા a + b અને અહીંયા a + b, તો અહીંયાથી a + b હજી તમે કોમન કાઢી શકો. તો હવે શું લખી શકો? μ0I/4π, ચલો અહીંયાથી a + b કોમન કાઢી લ્યો તો અંદર શું આવશે? 1 + √a² + b² અપોન ab. બરાબર. હવે જે તમને ઓપ્શન એને જે રીતે આપ્યો હોય એ રીતે તમારે પદોને ગોઠવવાના હોય. અને અહીંયા તમને ab ના ફોર્મેટમાં એને કીધું પણ ન હોય, અહીંયા તમને ડેટા આપી દીધો હોય, માની લો કે આ છે 3, માની લો કે અહીંયા તમને એને કહી દીધું 2 અને 3 બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો, પ્રવાહ આપ્યો હોય 2 એમ્પિયર સપોઝ કે, તો પણ હવે તમે દાખલો કરી શકો, કેમ કે મેં તમને જનરલ મેથડ અહીંયા કરાવી છે. પણ સૂત્રના સ્વરૂપમાં હોય એટલે આ દાખલો લેન્ધી થયો. જો તમને ડેટા આપી દીધો હોય તો આ દાખલો હજી ટૂંકમાં થઈ જાય. બરાબર. પણ મેથડ ઇમ્પોર્ટન્ટ છે. આવી રીતે આપણે આ દાખલો કર્યો. ચલો આગળ વધીએ. હવે આપણે એક બાયો સાવરના નિયમની અંદર હું તમને કન્સેપ્ટ અહીંયા સમજાવવા માંગુ છું, અને એ કન્સેપ્ટ જે છે એ દાખલા કરતા પણ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, પણ એ હું તમને દાખલાની મદદથી સમજાવું છું. એટલે પછી તમને એ દાખલા આવડે કે ન આવડે, પણ તમને કન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. તો ચાલો જો આપણે સમજીએ એ વસ્તુ શું છે. માનો કે તમને એક રિંગ આપી છે આ રીતે, એક રિંગ છે માનો કે, બરાબર. અને આ જે રિંગ છે એની ત્રિજ્યાને હું કહી દઉં, માની લો કે સ્મોલ r, માની લો કે આની ત્રિજ્યા સ્મોલ r છે.
અને આ એવી રિંગ છે કે જેનો એકમ લંબાઈ દીઠ અવરોધ એને હું કહી દઉં રો. દાખલા તરીકે એકમ, તમને એમ થાય કે રો તો અવરોધકતા છે, પણ અહીંયા માની લ્યો કે એકમ લંબાઈ દીઠ અવરોધને હું અહીંયા નામ આપી દઉં છું રો. આ રિંગનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. હવે આ રિંગ એના હું બે બિંદુઓ પસંદ કરું, માની લો કે A અને B, અને હું A અને B વચ્ચે બેટરી જોડી દઉં છું આ રીતે. આ રીતે જો હું A અને B વચ્ચે બેટરી જોડી દઉં તો તમારે એના કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? એટલે આપણો સવાલ એવો છે કે વર્તુળાકાર રિંગ હોય એના બે છેડે જો તમે બેટરી જોડી દો અને એનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો તમારે O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, અને મેં O નામ આપી દીધું છે, તો તમારે O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો ચલો આપણે અહીંયા સાબિત કરીએ. તો આપણે અત્યાર સુધી ભણ્યા છીએ શું, એ મને કયો પહેલા. તો આપણે અત્યાર સુધી એવું ભણ્યા છે કે ભાઈ કોઈ પણ પરિમિત લંબાઈના તારના લીધે ચુંબકીય ક્ષેત્ર, એ આપણે સૂત્ર સાબિત કર્યું, પણ અહીંયા તો તાર નથી, અહીંયા તો રિંગ આપી છે, તો એ સૂત્ર તો લાગુ નહીં પડે. તો એ સૂત્ર લાગુ ન પડે તો બધી જગ્યાએ કોમન સૂત્ર કયું લાગુ પડે? તો બાયો-સાવરનો નિયમ, એ તો મૂળભૂત સૂત્ર છે, તો બધે લાગુ પડશે. તો અહીંયા મારે બાયો-સાવરના નિયમ ઉપરથી જવું પડશે. બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરીને સાદરૂપ આપું તો માની લો કે આ જે રિંગ છે એમાં પેલા ઈ સમજો તમે કે બાયો-સાવર ઉપરથી હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવીશ. ઓકે, એ તમને ખબર પડી ગઈ. હવે અહીંયાથી માની લો કે I પ્રવાહ બહાર આવતો હોય, જો આ બેટરીમાંથી પ્રવાહ I બહાર આવતો હોય તો અહીંયાથી પ્રવાહના બે ભાગ પડશે. જોવો તો કેમ કે આ બેના વોલ્ટેજ સમાન, V અને 0, તો V અને 0 બે પેરેલલ કનેક્શન થઈ ગયા. આ ઉપરનો અવરોધ કહેવાય અને નીચેનો અવરોધ કહેવાય. તો અહીંયાથી પ્રવાહ ગયો I1 અને અહીંયાથી કેટલો પ્રવાહ ગયો I2. આવી તમને ખબર પડતી હશે. અને તેથી જો અહીંયાથી પ્રવાહના બે ભાગ પડી જાય, અહીંયાથી પ્રવાહ I1 I2, અહીંયાથી પાછો પ્રવાહ I1 I2, એટલે કે I પ્રવાહ પાછો આવી ગયો બેટરીની અંદર. તો હું અહીંયા સૌથી પહેલા આપણને શું સમજાવ્યું હતું બાયો-સાવરમાં કે ભાઈ એક સૂક્ષ્મ લંબાઈ ખંડ ધારી લ્યો. તો માની લો કે અહીંયા હું એક લંબાઈ ખંડ IDL ધારી લો. આ IDL, અને IDL ની સાપેક્ષે મારે R સ્થાન સદિશ, IDL ની સાપેક્ષે માની લ્યો કે મારે R સ્થાન સદિશ ધરાવતા O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો IDL ની સાપેક્ષે જો મારે O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તેનું સૂત્ર શું હતું, લખાવો તો dB બરાબર μ0/4π, મૂલ્ય લખાવો તો શું આવશે? IDL sin θ/r². ચાલો અહીંયા થીટા કેટલા ઈ કયો તો, થીટા એટલે IDL અને R વચ્ચેનો ખૂણ. તો જો તો IDL એ સ્પર્શકની દિશામાં હોય, કેમ કે મેં તમને કીધું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ ખંડની દિશા તત્કાલીન પ્રવાહની દિશામાં હોય. આ બહુ સૂક્ષ્મ ખંડ છે. તત્કાલીન પ્રવાહ સ્પર્શકની દિશામાં હોય, તો અહીંયા છે હે આ IDL સદિશ સ્પર્શકની દિશામાં હોય, R સદિશ આમ હોય, તો બોલો બે વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનશે. જેમ કે સ્પર્શકની દિશા એટલે આ ડાયરેક્શન થઈ. અને તમને ખબર છે કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ ત્રિજ્યાને હંમેશા શું હોય, લંબ જ હોય. તો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બન્યો, તો sin 90 ડિગ્રી એટલે 1 થઈ ગયા. તો અહીંયા હું લખી નાખું dB બરાબર μ0/4π IDL/r². એનું કારણ એ છે કે ભાઈ IDL is perpendicular to સદિશ R, એટલે sin 90 થઈ ગયા. આવું એક ખંડ માટે થયું. ચલો આવો બીજો ખંડ વિચારો તો અહીંયા શું આવશે? માની લો કે અહીંયા IDL હોય તો અહીંયા IDL ની દિશા આમ જ આવશે, સ્પર્શકની દિશામાં, અને સ્પર્શક હશે તો ત્રિજ્યાને લંબ જ હશે. આમ દરેકે દરેક અહીંયા તમે IDL લ્યો તો અહીંયા IDL કઈ દિશામાં, સ્પર્શકની દિશામાં, એ ત્રિજ્યાને લંબ જ હશે. આમ કોઈ પણ બિંદુએ જે સ્પર્શક છે એ ત્રિજ્યાને શું હોય, લંબ જ હોય. તો બધાય દરેકે દરેક બિંદુએ IDL અને R વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ રહેશે. તો દરેક માટે થશે sin θ 90 ડિગ્રી જ રહેવાના, એટલે મેં આવું લખ્યું. તો હવે મારે આ ઉપરની ચાપ એટલે કે ગુરુચાપ AB ના લીધે
મારે કુલ ચુંબકીય ક્ષેત્ર ઓ આગળ મેળવવું હોય ને બીજી વાત એ કે દરેકે દરેક ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર મળશે કે એ ચેક કરો પેલા. જો તો અહીંયા આઈડિયલ આમ આર આમ કરો તો આઈડિયલ ક્રોસ આર. જો તો આઈડિયલ આમ છે, આર નીચે તરફ છે તો કરો તો આઈડિયલ ક્રોસ આર અંદર તરફ. અહીંયા કરો આઈડિયલ ક્રોસ આર અંદર તરફ. અહીંયા કરો આઈડિયલ આમ છે અને ઓ બિંદુ આમ છે, આર સદિશ આઈડિયલ ક્રોસ આર કરો તો અંદર તરફ. આમ દરેકે દરેક બિંદુ માટે આઈડિયલ ક્રોસ આર કઈ દિશામાં છે? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર મળે. જોઈ લો અહીંયા કોઈ પણ એક વિચાર વાળો આ વિચાર. જો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે અને એની સાપેક્ષે આર સદિશ આમ આવ્યો કરો તો આઈડિયલ ક્રોસ આર. હવે આઈડિયલ આમ છે અને આર અંદર તરફ. બોલો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળ્યું? અંદર તરફ મળશે. આઈડિયલ અને આર થી બનતા સમતલને લંબ રૂપે અંદર તરફ. તો અહીંયા પણ આઈડિયલ ક્રોસ આર કરો ઈ અંદર મળશે. અહીંયા આઈડિયલ ક્રોસ આર કરો ઈ અંદર જ મળશે. તો ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એટલે કે આઈડિયલ ક્રોસ આર નો ગુણાકાર અંદર તરફ આવે છે બોર્ડના સમતલને દરેકે દરેક માટે. તો બધાયનું ચુંબકીય ક્ષેત્ર એનો સરવાળો થશે. ચુંબકીય ક્ષેત્ર અંદર મળશે. કુલ ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટના નિયમો પરથી શોધવા માટે હવે મારે અહીંયા સંકલન કરી નાખવું પડે. ગુરુચાપ AB ના લીધે કુલ ચુંબકીય ક્ષેત્ર એને હું B1 કહી દઉં તો B1 બરાબર μ0/4π I/r². આ બધા પદો અચળ. અહીંયા હું dl કહી દઉં. કુલ સંકલન લઈ લો તો આ dl તમામ ખંડો જોડાય અને ગુરુચાપ AB ની લંબાઈ મને મળશે. ઈ લંબાઈનું હું L1 કહી દઉં. હવે તમામ dl ખંડોનો સરવાળો μ0I/4π r² અને બોલો dl એટલે અહીંયાથી અહીંયા સુધીનું મેં સંકલન લીધું ગુરુચાપ AB માં A થી B સુધીનું. અને A થી B સુધીના તમામ ખંડોનો સરવાળો એટલે ગુરુચાપ AB ની લંબાઈ એને દાખલા તરીકે હું નામ આપી દઉં L1. તો dl નો સરવાળો થયો L1 અને આ પ્રવાહને આપણે I1 નામ આપ્યું છે તો અહીંયા હું લખી નાખું I1. અહીંયા I1 કહી દઉં. તો આ કઈ દિશામાં મને મળ્યું પેલા તો બરાબર? તો કે આઈડિયલ ક્રોસ આર એટલે અંદર તરફની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળ્યું મને. હવે તમે ગુરુચાપ લઘુચાપ AB ના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવો તો ઈ કઈ દિશામાં મળશે? તો એમાંય સેમ મેથડ. માની લો કે અહીંયા તમે એક પ્રવાહખંડ ધારો, વિદ્યુત પ્રવાહખંડ આઈડિયલ, અને એની સાપેક્ષે જો તો સદિશ આર આમ આવ્યા. સદિશ આર હવે કરો તો આઈડિયલ ક્રોસ આર. તો આ આઈડિયલ અને આર ઉપર તરફ તો આંગળી ઘુમાવ ઉપર તરફ તો ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું ઓ બિંદુએ. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ પણ મેળવીએ છે તો અહીંયા ને એટલે અહીંયા ક્યાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? બહાર તરફ. અહીંયા જુઓ તો કરો તો આઈડિયલ. તો આઈડિયલ તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? આપણે દિશા શોધીએ છીએ તો કરો તો આઈડિયલ અને આની સાપેક્ષે સ્થાન સદિશ આર આમ હશે. તો આઈડિયલ ક્રોસ આર. આર આમ છે તો આઈડિયલ ક્રોસ આર આમ ચુંબકીય ક્ષેત્ર મળ્યું મને. બહાર તરફ મળે છે તો B2. હવે મને B2 ડાયરેક્ટ લખાવો તો B2 શું આવશે? B1 ઉપરથી જેમ B1 ની ગણતરી કરી એ જ રીતે B2 ની ગણતરી કરી શકાય. તો B2 બરાબર μ0/4π કેટલો પ્રવાહ વહે છે એમાંથી? I2. લઘુચાપની લંબાઈ L2 કહી દઉં તો L2/r². બોલો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળ્યું? બહાર તરફ. તો એકનું અંદર તરફ અને એકનું બહાર તરફ. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે? તો કે બેનો તફાવત લ્યો તો મને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. પણ ઉભા રહ્યો અહીંયા સમજો હજી કે બોલો કનેક્શન કેવું કહેવાય? તો કે આ કનેક્શન પેરેલલ કનેક્શન થયું. પેરેલલ કનેક્શનમાં શું સમાન હોય? વોલ્ટેજ સમાન હોય. તો બોલો તો A અને B વચ્ચેના વોલ્ટેજ કેટલા હશે? ઉપર કેટલો પ્રવાહ ગયો? I1. તો બોલો અવરોધ કેટલો? અવરોધ તો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ કીધો છે આપણે. તો બોલો આખા તારનો અવરોધ કેટલો હશે? લંબાઈ L1 છે. લઘુચાપની લંબાઈ કેટલી છે? L1. જો અહીંયા આપણે L1 લીધી છે લંબાઈ. અહીંયા હું લખી નાખું. ધારો કે લઘુચાપ AB ની લંબાઈને સોરી આપણે L2 ધારી છે અને ગુરુચાપ AB ની લંબાઈને હું કહી દઉં L1. તો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ હોય તો બોલો L1 લંબાઈ દીઠ અવરોધ આનો કેટલો? L1 ρ. અને તેથી L1 ρ હોય તો બોલો તાના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા? V. કેમ કે પેરેલલ કનેક્શન છે. પેરેલલ કનેક્શન હોય તો વોલ્ટેજ સમાન હોય. V1 બરાબર V2. ચાલો V1 કેટલા? બોલો તો અહીંયાથી A અને B વચ્ચેના વોલ્ટેજ I1 R1. તો I1 R1 એટલે કુલ અવરોધ. કુલ અવરોધ શું થશે? ρ L1 એના બરાબર આ અવરોધ અહીંયાથી મેળવો અવરોધ. આ બે અવરોધ સરખા જોઈએ A અને B વચ્ચેના વોલ્ટેજ. તો A અને B વચ્ચેના વોલ્ટેજ આની ઉપરથી મેળવો તો V બરાબર IR.
તો I2 અને R2 એટલે રો L2 એકમ લંબાઈ દીઠ અવરોધ રો, તો L2 લંબાઈનો અવરોધ કેટલો આવશે? રો L2. જો તમારથી રો કેન્સલ થઈ ગયા, તો જો વોલ્ટેજ સમાન હોય તો I1 L1 બરાબર શું થાય? I2 L2. એટલે કે પ્રવાહનું વિભાજન જ એવી રીતે થશે કે જેથી કરીને અહીંયાથી ઓછો પ્રવાહ ને અહીંયાથી કેવો પ્રવાહ જશે? વધારે પ્રવાહ ગયો. એટલે કે I1 L1 બરાબર શું થશે? I2 L2. એટલે કે વિદ્યુત પ્રવાહ અને આ લંબાઈનો ગુણાકાર બરાબર વિદ્યુત પ્રવાહ અને આ લંબાઈનો ગુણાકાર, એ બે કેવા આવ્યા? સમાન. I1 L1 બરાબર I2 L2. અને I1 L1 બરાબર I2 L2 હોય તો પરિણામ નંબર 1 અને 2 ને તમે જુઓ તો આને હું કીધું પરિણામ નંબર 1, આને હું કીધું પરિણામ નંબર 2. તો 1 અને 2 માં તમે જુઓ તો ડિફરન્સ શું છે ખાલી? તો કે μ0/4πr² બેમાં કોમન છે બરાબર. અહીંયા આવ્યા I1 L1 ને અહીંયા આવ્યા I2 L2. પણ I1 L1 બરાબર તો I2 L2 છે. I1 L1 બરાબર I2 L2 હોય તો પછી હું આવું લખી શકું B1 બરાબર B2. બે ની વેલ્યુ તો સમાન જ આવી કેન્દ્ર O આગળ. અને જો બે ની વેલ્યુ સમાન આવી પણ બે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં, જો તો એક અંદર તરફ એક બહાર તરફ, મળ્યો કે આ 4 ટેસ્લા તો આ 4 ટેસ્લા ઓપોઝિટ ડાયરેક્શનમાં, અને તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર B1 - B2 = શું આવી ગયું? 0. અને તેથી તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળી ગયું 0. આમ જો તમે આવી કોઈ પણ રિંગ હોય એને સમાંતરમાં જોડી દો બેટરી સાથે, તો એવી રીતે પ્રવાહનું વિભાજન થશે કે એક તો બેના ચુંબકીય ક્ષેત્ર ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે અને પ્રવાહનું વિભાજન એવી રીતે થશે કે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? 0. આ કન્સેપ્ટ અહીંયા હું તમને કરાવ્યો. હજી સમજાવું, જો હજી 2-3 દાખલા હજી આપણે કરીએ છીએ. એક બીજા દાખલા ઉપરથી સમજાવું તો તમને ખ્યાલ આવે હું તમને શું કહેવા માંગુ છું. જો માનો કે હું એક ચોરસ દોરી નાખું બરાબર, આ રીતે. દાખલા તરીકે 6 આવ્યા હશો, હાલો જોવો તમે. આ એક ચોરસ છે અને મારે કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જો કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, આ ચોરસની બાજુની લંબાઈને હું L કહી દઉં. માની લો કે પ્રવાહ આ રીતે વહે છે I. અને કેન્દ્ર O આગળ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હું અહીંયા બેટરી લગાડી દઉં કે હું અહીંયા બેટરી લગાડું કે હું અહીંયા બેટરી લગાડું, તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 જ થશે. સમાંતર જોડાણ હશે ને બરાબર, અને સમમિત આકૃતિ હશે ને, નિયમિત આકૃતિ, જેમ કે ઓલી આકૃતિ નિયમિત જ હતી, જો તો લંબ અંતર અહીંયા બધી સરખું, તો નિયમિત આકૃતિ હશે, નિયમિત સમમિતિ ધરાવતી આકૃતિ હશે તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થશે પેરેલલ કનેક્શનમાં. કઈ રીતે? અહીંયા પણ હું તમને સાબિત કરીને બતાવું. જો માની લો કે અહીંયા હું બેટરી, ગમે ત્યાં બેટરી તમારે જોડવાની છૂટ બરાબર. તો માની લો કે હું અહીંયા બેટરી જોડી દઉં આ રીતે. આ તો કનેક્ટિંગ વાયર છે, 20 વોલ્ટની બેટરી, અહીંયાથી પ્રવાહ અહીં દાખલ થયો. બોલો ઉપરની લાઈન, ઉપરની કેટલી લાઈન? તો કે 3 તાર. નીચેની લાઈન એ 1 તાર, એ પેરેલલ કનેક્શનમાં થયા. માની લો કે અહીંયાથી પ્રવાહ ગયો I1, તો અહીંયાથી કેટલો પ્રવાહ ગયો? I2. જો હું આવી રીતે બેટરી જોડી દઉં તો અહીંયાથી પ્રવાહ ગયો I1, અહીંયાથી પ્રવાહ ગયો I2, પાછો પ્રવાહ અહીં મળી ગયો. આવું થયું. હવે અહીંયાથી પ્રવાહનું વિભાજન થશે કેવી રીતે? આ I1 I2 કેવા હશે? તો પેલા એ સમજો કે આનો અવરોધ માની લો કે હું R માની લો, એક તારના અવરોધને હું R કહી દઉં. આપણે સર્કિટ થિયરી ઉપરથી સમજીએ બરાબર, અવરોધ ઉપરથી જ આપણે સમજીએ છીએ, થર્ડ ચેપ્ટરનો કન્સેપ્ટ લગાડીએ છીએ. બીજી રીતે પણ થઈ શકે, પણ અત્યારે હું તમને અવરોધ ઉપરથી આ દાખલો સમજાવું. મતલબ કે એક તારનો અવરોધ R હોય તો R R R ત્રણેય સિરીઝમાં, તો 3R. અને આનો અવરોધ એક જ તાર હોય તો R. તો એ R અને 3R બે પેરેલલમાં. તો જો તો અહીંયા 3R, અહીંયા R પેરેલલમાં. માની લો કે અહીંયાથી પ્રવાહ બહાર આવશે, તો અહીંયાથી ને અહીંયાથી પ્રવાહનું વિભાજન કેવી રીતે થશે? તો વોલ્ટેજ તો સમાન હોય, વોલ્ટેજ સમાન હોય તો I બરાબર V/R, I બરાબર V/R, બેમાં વોલ્ટેજ સમાન તો I is proportional to 1/R. અને તેથી અહીંયા પ્રવાહ ગયો એને I1 કીધું છે ને અહીંયા પ્રવાહ ગયો એને શું નામ આપ્યું છે? I2. તો ચાલો જોવો તો
I1 જેમ I2 બરાબર વ્યસ્ત પ્રમાણ છે તો R2 જેમ R1 અને તેથી I1 જેમ I2 બરાબર R2 બરાબર જો તો I2 નો અવરોધ R, જો આના અવરોધને હું R નામ આપતો હોય તો આના અવરોધને હું શું નામ આપી દઉં 3R, એટલે કે 1:3 I1 જેમ I2. એટલે કે જો I1 માંથી 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો I2 માંથી કેટલો પ્રવાહ વહેતો હશે 3 એમ્પિયર. એટલે કે આની કરતા આમાંથી 3 ગણો પ્રવાહ વહે. આટલી ખબર પડી. હવે તમે કોઈ પણ એક તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવી લ્યો. હું આનું મેળવું, જો તો આનું કેટલું, આનું તો જો આ તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવું તો B બરાબર μ0I/4π y કેટલા લંબ અંતર, તો લંબ અંતર L/2 તો L/2 છેદનો છેદ અંશમાં sin θ1 sin θ2 હજી હમણાં જ દાખલો કરાવ્યો તો જો આ 45 તો sin 45 એટલે 1/√2 પ્લસ 1/√2 એટલે 2/√2 એટલે અંશમાં √2 આવ્યા. આ રીતે આ એક તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું તો આવા 3 તાર છે. જો તો ત્રણેય તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે, અંદર તરફ આને આ રીતે પકડો તો અંદર તરફ, આને આ રીતે પકડો તો અહીંયા બહાર તરફ, અહીંયા અંદર તરફ, ત્રણેયનું અંદર તરફ, આ ત્રણેય તારનું અને ત્રણેય તારનું અંદર તરફ હોય તો એને ગુણ્યા હું કેટલા કરી નાખું 3. આને હું કહી દઉં B1 બરાબર છે. અને અહીંયાથી જે પ્રવાહ ગયો એ I1 જેટલો ગયો, એને માની લો કે હું I જ કહી દઉં, માની લો કે આને હું I કહી દઉં I. તો બોલો શું આન્સર આવ્યો કયો તો મને. બરાબર, અત્યારે હું એમને લખી નાખું જો તો 6√2/4 μ0I/4π પરિણામ નંબર 1 કહી દઉં B1. આ રીતે હવે આના લીધે મેળવું, જો આના લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં, જો તો આને આવી રીતે પકડો તો આનું ચુંબકીય ક્ષેત્ર છે આમ આવ્યું, આમ પકડો તો આમ, તો બોલો આ બિંદુ ઉપરનું બિંદુ એનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે, આનું અંદર તરફ આવ્યું, આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે, કેટલું આવશે લખાવો તો મને B2 તો μ0/4π લંબ અંતર તો L/2 જ આવશે, sin 45 પ્લસ sin 45 1/√2 તો અંશમાં કેટલા આવી ગયા √2. આવું સૂત્ર થયું μ0I/4π y sin θ1 પ્લસ sin θ2 બરાબર બે એંગલ કેટલા થયા 45 1/√2 તો અંશમાં √2 આવી ગયા. તો μ0/4π y sin 45 આવું થયું. પણ I2 તો જો હું I1 જે છે I1 આનું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું ત્યારે હું I2 લખ્યા તો I2 ને મારે શું લખવા પડે 3I. શું કામ 3I? કેમ કે અહીંયા I1 જો I હોય તો I2 3I હશે, કેમ કે એનો ગુણોત્તર છે તો આ 3I હશે. તો અહીંયા હું શું લખી નાખું μ0 I2 ની બદલે હું લખી નાખું 3I × √2 છેદનો છેદ અંશમાં ગયો તો હજી હું 2 ને અંશમાં લઈ 4πL આપો તો સાદરૂપ શું આવ્યું? તો સાદરૂપ આવ્યું અહીંયા જો તો અહીંયા હું પહેલા લખી નાખું 6√2 μ0I/4 અને આનું ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં છે, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર હતું. જો તો ચેક કરો તો 6√2/4 μ0I/4πL L 6√2/4 4πL અને એ શું આવ્યું 6√2 μ0I/4πL. તો તમે જોઈ શકો કે બેના આન્સર સમાન આવે છે, પણ એકનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો બીજાનું બહાર તરફ O બિંદુ અને તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે 0 આવશે. બરાબર. તો આવી રીતે કોઈ પણ સમમિતિ ધરાવતી આકૃતિ હશે તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે હંમેશા 0. પણ એના માટે જરૂરી શરત એ છે કે આ પેરેલલ કનેક્શન હોવું જોઈએ ઉપર નીચેનો ભાગ. બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે ભાઈ ટ્રાયંગલ છે, ત્રિકોણ, માની લો કે આ ત્રિકોણ છે, હાલો આ સમબાજુ ત્રિકોણ છે. બોલો કેન્દ્રથી બધાયનું અંતર સરખું, હું અહીંયા બેટરી જોડી દઉં, તમને એવો સવાલ પૂછ્યો કે જો અહીંયા બેટરી જોડી દેવામાં આવે તો કેન્દ્ર
ચુંબકીય ક્ષેત્ર કેટલું 0, કેમ કે પેરેલલ કનેક્શન થયું. જો તો અહીંયાથી પ્રવાહ I, અહીંયાથી ગયો I1, અહીંયાથી ગયો I2. પ્રવાહનું વિભાજન જ એવી રીતે થશે કે કેન્દ્ર આગળ આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, પણ બે સમાન મૂલ્યના ઓપોઝિટ ડાયરેક્શનના થશે. તો કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર 0. માની લો કે હેક્સાગોનલ આકૃતિ છે આ રીતે. આ રીતે આકૃતિ હોય માનો કે, અને હવે તમને આ કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે, તો તમે બેટરી આ બે બિંદુ વચ્ચે, કે તમે બેટરી આ બે બિંદુ વચ્ચે જોડો, કે તમે બે બેટરી આ બે બિંદુ વચ્ચે જોડો, કે બેટરી આ બિંદુ વચ્ચે જોડો. જો અહીંયા બેટરી જોડશો તો આ અને આ પેરેલલમાં થયા. જો તમે બેટરી અહીંયા જોડશો તો આ 3 અને આ 3 પેરેલલમાં થયા. જો તમે બેટરી અહીંયા જોડશો તો આ બે અને ઉપરના 4 પેરેલલમાં થયા. કોઈ પણ રીતે તમે બેટરી જોડી દો બે બિંદુ વચ્ચે આ રીતે, તો પણ પ્રવાહનું વિભાજન એવી રીતે થશે કે આ 5 તારનું ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તમે ચેક કરી લ્યો. અને તેથી કેન્દ્ર આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? 0 થઈ જશે. આવું તમે તમારી રીતે પણ ચેક કરી શકો. જેમ મેં તમને અહીંયા ત્રિકોણ માટે પણ સાબિત કરી શકો, અહીંયા પણ સાબિત કરી શકો. તમે આ દરેક બાજુની લંબાઈ L લઈ લ્યો, બરાબર, અને જો દરેક બાજુની લંબાઈ L લઈ લ્યો તો અહીંયાથી જો તો પ્રવાહ હશે, તો અહીંયાથી પ્રવાહ 5I જતો હશે, કેમ કે આ અવરોધ 5R અને આ અવરોધ R હશે. તો 5:1 એટલે કે 1:5 ના પ્રમાણમાં પ્રવાહનું વિભાજન થશે. 1:2 ના પ્રમાણમાં પ્રવાહનું વિભાજન જ એવી રીતે થશે કે આ પાંચેયનું ચુંબકીય ક્ષેત્ર આના જેટલું હશે. અને આનું ચુંબકીય ક્ષેત્ર જોઈ લો બહાર તરફ, અને આ બધાનું ચુંબકીય ક્ષેત્ર પરિણામી અસર કેન્સલ. તો આવી કોઈ પણ આકૃતિ તમને આપી હોય, પેરેલલ કનેક્શન હોય ને નિયમિત આકૃતિ હોય, જો દરેક બાજુથી અંતર સમાન, અહીં દરેક બાજુથી અંતર, અગાઉ પણ જે આપણે વર્તુળ દોર્યું એમાં દરેક બાજુથી અંતર સમાન, તો આવી રીતની નિયમિત આકૃતિ હશે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું થશે? કેન્દ્ર આગળ 0 થશે. એક બાજુથી અંતર કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. બરાબર, તો આ આપણો કન્સેપ્ટ હતો મારે તમને સમજાવવાનો કે કોઈ પણ આવી આકૃતિ હોય અને તમને બેટરી જોડી દે અને તમને એમ કે ચુંબકીય ક્ષેત્ર મેળવો તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થશે, જો સમમિતિ ધરાવતી આકૃતિ હશે તો. બરાબર, ચલો આગળ વધીએ. હવે આપણે ટેક્સ્ટબુક ના દાખલા શરૂ કરીએ. તો એમાં સૌથી એવું છે ઉદાહરણ નંબર 4.5. ઉદાહરણ નંબર 4.5 ની રકમ તમે પેલા વાંચો. પેજ નંબર છે 144 ઉપર. એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે એક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા L બરાબર dx આકૃતિની અંદર આપ્યું છે. જો તમને એને ઉગમ બિંદુ ઉપર મૂકી દીધો છે અને તેમાંથી 10 એમ્પિયરનો તમે પ્રવાહ પસાર, તો તમારે 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. જો તો આ રીતે ઉદાહરણ નંબર 4.5 માં એવું કીધું છે, x અક્ષ છે, એમાં ઉગમ બિંદુ ઉપર માની લો કે આટલો આપણે એક લંબાઈ ખંડ ધારી લીધો IDL, અને ત્યાંથી 0.5 મીટર અંતરે આવેલા P બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એટલે કે IDL ની સાપેક્ષે એના સ્થાન સદિશને આપણે શું નામ આપી દઈએ? R. બરાબર, તો તમારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હું બધો ડેટા લખી નાખું. R બરાબર શું લખી નાખું? 0.5. R ની વેલ્યુ, સ્થાન સદિશનું મૂલ્ય 0.5 અને ડાયરેક્શન લખ્યું હોય તો 0.5 J કેપ. બરાબર, અને IDL એને હું લખી નાખું IDX. બરાબર, બોલો તો પ્રવાહ કેટલો આપ્યો છે? 10. અને DX બોલો કેટલી લંબાઈનો વિદ્યુત પ્રવાહ ખંડ ધાર્યો છે આપણે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર. 0.01 મીટર. અને તેથી
કેટલા અહીંયા આવ્યા 0.1 એમ્પિયર ઇન્ટુ મીટર, અને ડાયરેક્શન કઈ આવશે આઈડીએફ ની? તો આઈડીએફ ની ડાયરેક્શન આવશે આઈ કેપ, અને આઈડીએફ મળી ગયા, આર મળી